प्यार का बंधन है जन्मों क्या संगम है भतीजा जो तो रायडो यहाँ पर जब्बर પડ્યો છે ઓહો કાકા એ જો કે હેગવાય છે જો કે યાર હેગો પડે તો કોઈ ડાળે થયો છે આ ડાળો છો જો મોટો મોટો પોળો કર્યો છે કાકા ઓનો ફુલહાર બના ના બના ફૂલહાર તો ઘોડા કોનો બરાબરનો પકવીએ તો બરાબરનો ભાવ લઈએ બરાબર હા પછી તને ના આવે તો પછી ઉનાળામાં તને હગું ખોળીને લગન કરવાનું કરીએ આપણે કાકા તમે તો એ કરતા નહીં તને પેલા ઓઢો નહીં મેલવો અમેલો ઓઢો નહીં મેલવો તને મારા હાથમાં તો છેવડા છોકરા પહેણી ગયા એટલે મને ખબર છે કે તારા હાથલાનો તો જમના જમ થઈ જાય છોકરો ને છોકરો થઈ ગયો મને બધી ખબર પડે છે આજે મને ગોળિયું બાંધેલી છે તે ગોળિયામાં જ એકે દઉં છું ના હું આપણે 2 વાર મજૂરી કરવાની છે તને પહેણી દઉં હા અને હું કહું છું હા ઓય એમાં આયા છે ને પેલા મારા ભાઈબંધના સોમા કાકાની ખબર લેતા જ ના હોય તો ઓ હમાસર તો મળ્યા હતા કે હેરા કોક મોદા છે મોદા નહીં ગોડા હા હમણાંથી માથું નહીં થયું 2 દાડાથી આપણે ઓહો તે ટાઢે ભરવાનું છે ટાઢે તે અખણ કીધું ગોદડું ઓઢે રાખે છે એટલે રેડો ભત્રીજા ઓ કાકા તારા રાગે ખોલીએ પણ હગું તો હારું જ ખોળવું તું તો સિંજા ના કરતો કાકા તમે તો મને જોવા નતા લઈ ગયા ઓવા પેલા પેલા ખોર જોવા જતે પેલી દોડી સોળી હતી ઓવા દોડી આટલા મોવા તો ખબર છે આબા સાહેબ ઓવા તારા તો ગોડા એ બાજુ હા એને જે હોય હા તે એ તો એક છોકરો કેરમાં અને એક તો આમ ઓગળી પકડાઈને હેડતી હતી તે તોય હજી તમે મારો હમું જોયું નહીં પણ એ ગોડા એ તો આપણે જોવા જતા પણ એ સોળી ના પાડતી હતી હું હતું હું કહેતી હતી કે મને નહીં ગમતો રે એટલે પછી પછી તો ઓહો કહેતી હતી પણ પેલા જોઈ નતો પેડો માર્યો રે તો કુડે પેલા છે ને બે મોમો પોણો ઓવા ઓરજા ઈ ઓને વખત નતું ગમતું ભેડો હોય બરાબર પણ આવ્યો ભાઈ મેલા પાછળ વાત આવે ને તો ઈવન કોને નહીં જવા દેવું પાછું કીધું ના નહીં જવા દેવાની અને કોઈ તમે પેલા ચોમલાને નહીં કહેવાના રે વાત અમલા તો હા પેલા નહીં પેલા ગોમાળા છે અસમુકજી ઓહો ઈવન કો કોન્ટ્રાક્ટ કરાવી એ શખ્સ હગુ લાવશી હા કીધું જાય હાલ તો સમાજી ઘેર ઠંડી સડી છે મારા ભાઈને કીધું તો ગોદું લાવવાની એ શિકાર શેટના રહ્યું ને હા રેવું ભાઈ લે અરે આ ભાઈ શેટકી ઠંડી સડી તને કીધું તો હતું કે પહોંચવા ના જાય હા રાતનો છે રાતના કોણકનો છું ઠંડી સડી છે પણ તને નતું કીધું મેં પહોંચવા ના જતો તું બરોબર મારે નોકરી જવાનું કે તને હાચવાનું શું કરવાનું મારે ઠરી ગયો પણ મારે નોકરી જવાનું શું કરવાનું કે તને હાચવાનું નોકરી જવાનું બધું છે જ હાચું કે લે ગુજરાત શાંતિ ઉઠ્યો છે હા નહીં રે બે તું થઈ ગયો કોરે ને પાસ ઉભો થાન બે તો ચાલે ઠંડી વાત બીજું થાય નેચા હરગાવું જે કરવું એ કર હળગાય હા નેચા દેતવા કરું એટલે તારે મને પાર મેળવો છે એટલે કે હા યાર હું લાકડો લઈને આવું છું ભોણા મામા ચિંતા નહીં કર 2500 માં લઈ દીધા અને આ બીજી આવી છે હા માર મમ્મીને સોળી મેલ્યું છે આ તારા મમ્મીનું ફેંકવાનું હજી પડતું નહીં આ એક આપી પેલો કરીએ છે એક સોળી મેલ્યું છે આ તારા મમ્મીને કાઢી મેલી છે હું કહું છું ભોણા 2500 માં કે ધણી રાજી થઈ ગયો તે 2500 માં મેળા આવી ગયો છે માર મમ્મીને કહેજો દોવું નહીં હાલ દોઈ નહીં લેવાની આ તો 2500 માં લાયા છે શું દોવા દે છે એ તો દોવાની દીધું ને એ તો તારા મમ્મીનો હાથ એવો અસલ છે ને તે 27 લીટર ધણી નહીં કરે તો આપણે 4 લીટર કરશે એટલે ફટાક લઈને વેસી મારવાની છે દોવા નહીં રહેતી નહીં દોવા દેતી નહીં દોવા માર મમ્મી દોવા ના બે તો ને પાટો મારશે પાછી હા તો આપણે વેસી તો સજ કતાણ વેસવાન છે પણ આપે 2500 માં લાયા છે જો મમ્મા હા. આપે અમે દખલો કરીએ જ છીએ બરોબર નોમ આપો અમે સપાઈ ગયું છે સપાઈ ગયું છે. આ બે દખલા વાળા છે તો દખલો કરવો જ પડે ને આપણે કરવું જ પડે તો ગમે તે ગ્રાહક તો ને કરશે કે ભાઈ 2 લીટર કાઢે છે અને સીલા પૈસા લેવાના લેવાના છે છે. અમારો બીજું કોઈ જોવા ને આપણે ઢોળા ભેગી જ બોધી દઈએ અને તાર મમ્મી કે પેલી ગાય પકડી લાય શું થઈ માર મમ્મી તો કે છે કે બહેના અસલ ને ભરી નાખો દાવા તો એકાદું શેમ્પુ ગયો તો કાળી મેં ના લાગત
કાળું શેમ્પુ ઓ કારું કહ્યું હોત ને તો ટન લાગી જોત કે આની ભેંસો મામા પોણાની કમ્પ્લેટ દેખાય છે. આ ચીવી હેગડું કહેવાય તિહોઈ તિરોડી તિરોડી હા એટલા આ હેગડાવાળી બેહની કિંમત ઊંચી આવે ઊંચી જ આવે ગમે તે કરાક આવશે. અને કહેવાનું કે ભાગ ઉપાડે ને તોય કે પૈસા પાછા હા એવું તો મને તારે કહેવાનું. તો હું શું તું તાર- હું તો સમજાવવામાં જ રોય અને હું કહું છું પેલા શું કરે પેલા ખેતરમાં જીઆઈ એરંડોનો ઉપાડ છે કે નહીં ઉપાડતા માણસો. છોય થવાનું નહીં ઘર આ ગાવ માર મમ્મીને ના ખબર પડે હા તો એમ કે આટલા માખા પાતા થઈએ કોક તો આવશે જ કે મોમા પોણાની ભેંસો તો છે જ. હું કે કાલ બેન આવી છે મારી આપણે તો ગાડીમાં ભરાઈ દેવાની છે મુંબઈ ભેગી કરી દી. માર તો ડોહો આડી રહ્યો જતો ના રે તો હારું શિયાળાનો ઠંડીનો ડોહા શું કરો તમે બાબા જતા ના રે તો જોજો નકર મારું શું થા હાઈ જતા રે તો પદ્દા રોઈ લે હવે ડોહા બહુ ઠંડી ચડી હા પણ તમને ખવડાવવાનો નહીં ગુંદ ને એવું બંધીને માર ખવડાવવું પડશે આ શિયાળાનો ઠંડીનો. આ મેથી નહીં મેથી તીમાં અડી રહ્યા તમે કયો ના મેથી ની બેઠી તારી જઈ ચેલ લેવા મારે બીજું ઓઢારવું કાકા છોકરો સર હોવો છે અલ્યા શોભાજીના કુવાઓ બીજો બોલે છે. આ કોક છોકરો નો તો એવું લાગે ને રાજ્ય પછી આ રીતે આમ કોડો હોય તો જોતા આઈએ. ઠંડીનું તમે હરખું ઓઢો ના ડોહા હવે તો ગુંદરે નહીં ગુંદરે પતી ગયા શું કરું હવે શોભા કાકા ઓહો રામા ભાઈ માં ડોહાને દવાખાને લઈ જાઓ ભાભી હું સીધો હોય ને ઠંડી ચડી એમને તાવ નહીં બધું ઉઠાડો. આ પિછટલા બધા હતા લાઈને બધાય નાખે હવે તો ગોદરું નહીં ઘરમાં શું કરું કે ગોટ બોટ થઈ રહ્યો. આ તો હવે હેતરમાં આવ્યા હતા ડ્રાઈવર ભાઈ હા. માં ડોહાને દવાખાને લઈ જાઓ ને મરી જાય હું કરે કા મારી તો દવા તો કરાવી ચિંતા નહીં કરતો. કાકા લઈ જાઓ જલ્દી માર ભાઈ દવા છે સીધી લે. ઉભા રહો હું લેતા આવું તો જલ્દી આવો ને તારા હા ભાઈ ઓટાજો હરખું ઉભા જો ભાભી હા. મારા ભત્રીજા પાસે કોઈક દવા તો મારો બેટો કોઈક દવા લાયેલો છો તૈયાર થઈ જા ચિંતા ના કરતો તું તાર. હારું હેડો ને મટી જાય તો ભાઈ, ગોટ બોટ થઈ રહ્યો પગ ના ઉગાડવા દઉં. કાકા હા આગા તો લાયો સમજવા ઉભા રહેજો. તમે આગા તો આ શું કરો હો? દવા સારે આ દવા પાઈ નાખશો માં ડોહાને તમે અલ્યા પાણી લઈ આવ્યો છે. અબા ઠંડી દવા ફાટ આ તો સોમો કાકો મરી જાય ઘોડા પાણી છોટાતું હોય. પાણી મેલો બેટા સમજવા આ તો દવા છે ના મેલે ના તો લે પાણી. કરો તમે કાકા આ દવાથી તો એક ડોહો ઊભો થઈ ગયો ના થાય ઘોડા તું રવા દેજે. આ ડોહો મરી જાય છે પાણી ના છોટાય. કાકા તમને ખબર નહીં દવા છે યાર અલે તમે માઈ નાખશો રેવા દે માં ડોહાના સમજવા તમને નહીં ખબર પડતી દવા સારે તમે તો ડોક્ટર હા ઓહો પેલા હું ડોક્ટરની લાઈનમાં કાકા કેટલું જોતો 3 મહિના નતો જો અલ્યા આવું ના કરાય મરી જાય તો હમું તો આપણો ખબર લેવા છે માથા પછી આપણા વેલા પાણી દે. કાકા જો તમને તો નહીં કશું ખબર પડે અલ્યા આ તો નહીં. પણ આ તો તમે લઈ જાઓ ને મને લઈ ખબર જાઓ. કાઢવા કે મારવા કાકા, દવા છે અહીંયા. તમે અલ્યા ભત્રીજા તું રવા દેજે. અલ્યા પાણીથી ટાઢ સડક ટાઢ ઊંચી ઉતરે કહું થાય. કાકા આનું નમૂનો જો તમાર દહિયા લો. મારવા જ બેઠા હા જો નમૂનો આ નહીં બોલતો મારો નમૂનો ભત્રીજો. જો કાકા પેલા સમજવા તમે જો જોયું અલ્યા કહું છું કે મારતો નહીં આ બોર્ડ રિયાદ એમને સો કાકા કજો નકે તમારું બોલવા સોટી દઉં છું તમાર ઠંડી ઉડાડી નાખો રવા દેજે તું ભાઈ રવા દેજે. તમારા કામ ગીરો. કાકા ભરે જો અલ્યા તું રવા દેજે. ના કાકા હવે તા ધૂડી છે આ પાણી તું મારે કીધું તું મોની જા તો સોનો મને આવ્યો લઈ દે. કાકા તમને ખબર નહીં પડતી આ જો કાકા આ અરે જો હેઠે જઈને મરી જા આ તું. જો કાકા અલ્યા રે નહીં બોલતો નહીં જમનો હતો છે નહીં બોલતો છે નહીં બોલતો. હારું હું આમ કશું ઓકે. કશું નહીં બોલું કશું નહીં બોલું કાકા કશું નહીં બોલું જો કશું લઈ જા કોઈ લઈ જાતી. તમે તો પાણી. ખબર લેવા આયા કે મારવા એમાં ડોહાનો અમે તો માનતો નહીં. પાણીથી ઉતારી દે. લઈ જા કોઈ. હું કોઈ બાપા. ના, ડોહા, એ, મોના. શોભાજી. શાંતિ રાખો, શાંતિ રાખો. ડોહાના મીએ જો, ડૂસ્યો ખરો. ખવરાયો લહણ ખવરાયું તું આય આવી જ ના હા જોજો શું કરવાનું પાણી મારે એટલું કરે છે. હા
ગુંદ ને મેથી બધું ખવડાયું હું બધું કાકા! ખાવાનું. હું કહું છું કાકા એક વસ્તુ નહીં ખવડાયું તું વળી બોલ્યો હા રેડજો બોલ્યો તું કાકા ઓન દૂધ નહીં પીવડાયું એ બો- મારા કોણ બો- પાછી ગયા દૂધનું થતા દૂધનું ના આમાં તો પ્યાસ જ નહીં રાખતા ને નહીં? અમે તો તારા દોહાને દૂધની જરૂર છે તો એવું હો તાને તો પ્યાસ હવે ગોતવી પડશે જો કહો અમુક બજારો તાને એકલો ઉકાળો પી પીને પાછો પગ છે ના ચાલે પણ અમે શું કરીએ અમાર પ્યાસ નહીં તો તને સાસ લઈ લઈને ખવડાવું પણ ડોહાનો અમારો કોક દાડો ભેગો છે તો તમે બે તો ફર્યા ના આવે ત્યાં પોરિયાનું નામ તાત્કાલિક તો એટલે ડોહાને બે દૂધ તો ખવડાવો તો જલ્દી હરખા થઈ જાય કોકના ભાવમાં નથી પેલા મોમો ભણે રાખે છે કાકા હા તો કોની યાદ છે ભાઈ સમજો બા તો હું કરો હેડો ને તને આપણે જઈએ મોમો ભણો બેહો રાખે છે દલાવા કરું છું ઓવા 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 એવું કોક કરીશ તાત્કાલિક બેહલા લાંબી છે બોલો લાંબી છે લાંબી જ છે હો જો માં ડોહો શું તો કરે પછી જોજો આજ જ જઈએ તારે હો લેજો તારે હેડજો હેડો હેડો હું ઉઠાડજો હો ડા ડોહા હું આવું હો તમારા માટે ભેંસ કરીને કાકા હા હું બેહના પાયનથી બેહનો તો કોઈ બોલશે ને તો હું હોભરી રહ્યો તો વધારે ના બોલતો રાખો બીજું પૈસા પાછી હા રેડો લેડો સમજુમાં લઈ લેવા છે ઓવા એવા દોવા વાળો રેડો સમજુમાં રેડો પૈસા પાછી દોઈ લાંબી પડશે લેડો હા રેડો ડોહા તમે ઊંઘો હો હું આવું હો